તમે વિચાર કરો મિત્રો, આ દેશ કઈ બાજુ જઈ રહ્યો છે કે તમને ખબર પડે કે કઈ બાજુ જઈ રહ્યું છે આ લશ્કર? ગુજરાતમાં બધાને ખબર પડે, હા વિકાસ થઈ રહ્યો છે, આ થઈ રહ્યું, પેલું થઈ રહ્યું. અને દિલ્હીમાં તમે વિચાર કરો, આખો દેશ કાળું નાણું પાછું લાવો એના માટે મક્કમ છે કે નહીં? આ કાળું નાણું વિદેશમાંથી પાછું આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આ કાળા બજારિયા ને કાળા ધંધા ને કાળા કામો બંધ થવા જોઈએ કે ના થવા જોઈએ? દેશ આખો કહે છે કાળું નાણું બંધ થવું જોઈએ. બાબા રામદેવ એમ કે છે કે કાળું નાણું બંધ કરવા માટે 1000ની નોટો રદ કરી નાખો. જેમણે ઘરોમાં 1000ની નોટોના થપ્પા લગાયા હોય, રાતો રાત એની નોટો રદ કરી નાખો, બધું પોલ બહાર પડશે. આવી માગણી કરી છે ને રામદેવે, બાબા રામદેવે કરી છે ને. 1000ની નોટો રદ કરવાની માંગણી કરી. આ ભારત સરકારે શું કર્યું? પાવલી રદ કરી. क्या कमाल है साहब, क्या सीन है. देश के છે કે 1000ની નોટ નાબૂદ કરો, પ્રધાનમંત્રી કે જો પાવલી કાઢી. ચમનની મિત્ર એમનો ઈરાદો કેવો છે એના દર્શન કરાવે છે. કાળા નાણાંની મુક્તિ થવા માટે 1000ની નોટો જાય એવું દેશ ઈચ્છે, એવું બાબા રામદેવ માંગણી કરે, ત્યારે ભારત સરકારે શરૂઆત ક્યાંથી કરી? પાવલી. બોલો સાહેબ, આ તમારા ઘરમાં 5 પાવલી હશે ભાઈ? કોંગ્રેસ પણ અમને જ કહેતો, ત્યાં હોય બી ખરા. શાબાશ શાબાશ.